વડોદરામાં સતત બીજા વર્ષે ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટના ઋત્વિજ પુરોહિત દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સમૂહ લગ્ન માટે 750થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી સંસ્થાએ 31 જોડાને તૈયાર કર્યા. ત્યારે વડોદરાના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં ખાનગી પાર્ટી પ્લોટમાં એક સાથે 31 નવયુગલોને પ્રભુતાના પગલા પડ્યા. ત્યારે સમૂહ લગ્નમાં માત્ર લગ્નની વિધિ ન કરાવી, પરંતુ આવનાર લોકસભા ચૂંટણીમાં મતદાનના દિવસે વધુના વધુ લોકોને મતદાન કરવા જાય તે માટેનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો. ત્યારે સમૂહ લગ્નમાં 31 નવયુગલો, જાનૈયાઓ અને આયોજકોએ એક સાથે મળીને મતદાન કરવાના અને વધુમાં વધુ મતદાન કરાવવાના શપથ લીધા. આ સાથે જ પહેલા મતદાન, પછી જળપાન, મતદાન, મહાદાન જેવા જાગૃતતાના સંદેશા સાથેના બેનર્સ પણ લગાવવામાં આવ્યા. ત્યારે નવયુગલોએ કહ્યું કે સમૂહ લગ્નમાં અમે એક સાથે મતદાન કરવાના છીએ, તેમજ વધુ ને વધુ લોકો મતદાન કરે તેવો મતાધિકારનો ઉપયોગ કરે તે શપથ પણ લીધા છે. ત્યારે સમૂહ લગ્નના મતદાનના સંકલ્પ ઉપરાંત પર્યાવરણના જતન માટેની પણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી, જ્યાં સમૂહ લગ્નમાં આયોજકોએ કન્યાઓને વડનું વૃક્ષ ભેટમાં આપ્યું હતું. ત્યારે વડના વૃક્ષ સાથે કન્યાઓએ જે 7મો ફેરો પણ ફર્યો, જ્યાં વડ સાવિત્રીનું વ્રત કરતી કન્યાઓને વડના વૃક્ષનું જતન કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવા અને પર્યાવરણનું જતન કરવા માટે પ્રેરણા પણ આપવામાં આવી હતી. ત્યારે સંસ્થાએ સામાજિક ઉપરાંત પર્યાવરણના જતન તેમજ રાષ્ટ્રીય ફરજની જવાબદારી પણ નિભાવી. અમારા દ્વારા સમૂહ લગ્નનો બીજો પ્રયત્ન છે. સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વમાં આ પહેલું સમૂહ લગ્ન હશે જે પર્યાવરણને લક્ષી છે. આજે અહીંયા 7 ફેરા લેનાર દીકરી એ પોતાના જીવનનો 7મો ફેરો એ પર્યાવરણની જાળવણી માટે અહીંયા લેવાની છે. અમારી સંસ્થા દ્વારા દરેક દીકરીઓને એક વડ દત્તક આપવામાં આવ્યું છે. તમને ખબર છે કે વડ દીકરીના જીવનમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. એ પોતાના જીવનમાં પોતાના પતિ માટે એની આયુષ્ય વધે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે તેની માટે વડ સાવિત્રીનું વ્રત કરતી હોય છે. આજે એની સાથે સાથે એ વડનું પણ જતન કરે અને એક પર્યાવરણમાં મેસેજ આપે, એની માટે અમારે આજે આ એક પર્યાવરણવાળો સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. બીજી વસ્તુ કે આવનારા સમયમાં જ્યારે મતદાન થવાનું છે અને ઇલેક્શનનો સમય છે, તો અમારા દ્વારા આજે એક સાથે 12,000થી 15,000 લોકોએ મત આપવાની પ્રતિજ્ઞા લીધી છે. જેવી રીતના માણસના જીવનમાં અને દરેકના જીવનમાં કન્યાદાનની જરૂરત છે, એ રીતે મતદાનની પણ આપણા જીવનમાં લોકશાહીમાં જરૂરત છે. એનું એક